આજે આપણે આવી ગયા છે આ બોડેલી જે આજે 25 તારીખ અને 26 તારીખે જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી છે તે સંદર્ભે આજે આ ટીસી કાપડિયા કોલેજ છે તે કોલેજના ગ્રાઉન્ડમાં બધી બસ વિવિધ રૂટની બસો અહીંયા મૂકેલી છે। એ પ્રમાણે આ બધી ઝોનલ ઓફિસરોની ગાડીઓ મૂકેલી છે। આ બધી ઝોનલ ઓફિસરો હમણાં એમનું કામ પતી જશે, બધું લઈને જશે એટલે ડિસ્પેચિંગ થઈ જશે એટલે બધા પોતપોતાની રીતે પોતાના રૂટ પર જશે। તો એ પ્રમાણેનું આ સરસ મજાની આ બસો અહીં મૂકી દીધી છે અને બધા પોતાના ઓર્ડરને બધું લેવાનું ચાલુ કરી દીધું છે। તો એ પ્રમાણે આ બધી બસો જુઓ તમે, વિવિધ રૂટની બસ છે અહીંયા અને એ પ્રમાણે આ ઝોનલ ઓફિસરોની ગાડી છે। અને આજે આ ચૂંટણી છે નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તો એની ચૂંટણી માટેની આ બધી વ્યવસ્થા છે। ખૂબ સરસ વ્યવસ્થા છે। આ બોડેલીમાં છે આપણે અને બોડેલી આવેલું છે છોટાઉદેપુર જિલ્લામાં। તો ત્યાંથી આ બધી વિતરણ થશે। તો આ પ્રમાણેના વિવિધ રૂટની બસો છે તે તમે જુઓ। તો આ પ્રમાણેની આ બસો છે અને બધા હવે ધીરે ધીરે કર્મચારીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને પછી બસમાં બેસશે તો એનો વિડીયો પછી તમને આગળ બતાવશું। તો આવા નવા વિડીયો જોવા અમારી ચેનલ પર જોડાયેલા રહેશો તો તમને ખૂબ મજા આવશે। બધી બસો આ પ્રમાણે મૂકેલી છે આજે। साल पूरा छे ने हाल का बेने के पेट मोबाइल खरीद दी तो મારા પાસે 5 નંબર ચાલે લા હેલો राहुल भी देखो તો આ પ્રમાણે અહીંયા બોડેલીમાં છે આપણે બોડેલી ટીસી કાપડિયા કોલેજમાં કે આજે ડિસ્પેચિંગ સેન્ટર ને બધું છે અહીં।
બસ મારે રિઝર્વ છે. હવે નાસ્તો કરી લઈશું આપણે. ચા કઈ બાજુ છે? આજે આપણે આવી ગયા છે આ બોડેલી જે આવેલું છે છોટાઉદેપુર જિલ્લામાં, અને ત્યાં આજે ચૂંટણીની પ્રક્રિયા છે જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની. તો ત્યાં આજે અમારે ચૂંટણીની પ્રક્રિયા છે, તો એનો આ ઓર્ડર વિતરણનું છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંથી ઓર્ડર વિતરણ કરે છે, તો ત્યાંથી આ અને અહીંથી આપણે ઓર્ડર લઈ લઈશું આપણે, અને પછી આગળની કામગીરી શું છે તે તમને બતાવશું. પછી બીજો ઓર્ડર વિતરણ નહીં છે, એટલે કે અલગ અલગ પ્રકારે હોય છે. પ્રિસાઇડિંગનું ઓર્ડર વિતરણની જગ્યા અલગ હોય છે, આસિસ્ટન્ટની ને એ પ્રમાણે અલગ અલગ હોય છે. તો આ પ્રમાણે બધા કર્મચારીઓ હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે અહીંયા. અને આ સ્થળની વાત કરીએ તો બોડેલી છે, બોડેલી ગામ, અને જે બોડેલી ગામ આવેલું છે નગરપાલિકા બની ગઈ છે હવે, તો એની પણ ચૂંટણી છે તો ત્યાં છે. અને આ આવેલું છે એક્ઝેક્ટ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં, અને સ્થળ તો કે જે ટીસી કાપડિયા કોલેજ છે, એક ટીસી કાપડિયા કોલેજની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. તો આપણે આખું વિડીયો તમને બનાવું. તો આપણે અંદર જઈશું. આ પ્રમાણે રૂટની વ્યવસ્થા હોય છે. નગરપાલિકા આવી જાય. ઓહો, કેવું છે? કેમ ગળા દોડ કરો?
લીધો હોટલ ના વાર દોડી આવતો હજી તો તો આ પ્રમાણે બધી વ્યવસ્થા થઈ છે. અહીંથી ઈવીએમનું ડિસ્પેચિંગ ને બધું સાહિત્ય આ રીતે આ પ્રમાણે મસ્ત મજાના ડોમ બનાવ્યા છે અને સરસ છે. તો અહીંથી બધાને આ રીતે વિતરણ કરશે. હવે આપણે જેમને એમને જવાનું છે તે બસ પણ આવી ગઈ છે, તો એ બસો બાજુ જોઈશું. પછી આ વ્હીકલ કંટ્રોલ એટલે કે બસ ના મળતી હોય તો અહીંથી આપણે બસની વ્યવસ્થા થશે તે જોવાનું. તો આ પ્રમાણે બધી બસો અહીં લાગી ગઈ છે. રૂટ નંબર 8 બોડેલીથી દેસન, તાંદલજાના બધા. પછી રૂટ નંબર 4 લાંભિયા, ઝંડ, રાજપરી. રૂટ નંબર 12 બોડેલીથી ટિમ્બરવા, નવાગામ, મથવાલી, ભીલવાણિયા, બળાલિયા, વંધા. બોડેલીથી વડધરી. રૂટ નંબર 6 અલ્હાદપુરા, અજાલી, મોડાસર, વનિયાદરી. બોડેલીથી માકણી. પછી રૂટ નંબર 18 બોડેલીથી ચાપરગોટા, મુલધર, જબુગામ, સિમડિયા. પછી રૂટ નંબર 2 બોડેલીથી જોજવા. રૂટ નંબર 16 બોડેલીથી પાટિયા, ખાંડીવાવ, તેજાવા, બુમડી, બુટિયાપુરા, રંગપુર. બોડેલીથી ડભેરાય. બોડેલીથી ટીમ્બી. રૂટ નંબર 17 પાંદરા, ધોળીવાવ, ટોકરવા, ટીમ્બી, ઈસાડી. રૂટ નંબર 9 બોડેલીથી કળાછલા, કોસિંદ્રા, ચીખોદરા, રાજબોડેલી, કળાછલા. પછી બોડેલીથી વાંટડા એ રીતે છે. પછી આ રીતે નાની નાની ગાડીઓ છે જે ગામમાં જશે એનું પણ આ પ્રમાણે અહીંયા આ બધી ઝોનલ ઓફિસરોની ગાડી છે. એટલે કે ઝોનલ બોડેલીથી ચલામલીની રૂટ, જિલ્લા પંચાયત એ પ્રમાણે અહીંયા બધી રૂટ છે. અને આ જે ગેટ છે તે અહીંથી બહાર જવા માટે, એટલે કે વ્હીકલ અહીંથી બધા બહાર જશે. બસ હોય કે પછી જે નાની લક્ઝરી હોય, કાર હોય, પછી પોતાની પ્રાઇવેટ ગાડીઓ લાવ્યા હોય તે અહીંયા પાર્કિંગ કરે ને અહીંથી જ ડિસ્પેચિંગ થશે. એટલે કે અહીંથી જ આ જે રીતે આ બસ આવી રહી છે તો આ બસ આવી છે એ પ્રમાણે અહીંથી બહાર નીકળશે. ઠેઠ પેલું છેલ્લું દેખાય છે ત્યાં સુધીનું ફૂલ પાર્કિંગ થઈ જશે. બપોરે હજુ સવાર છે, હજુ તો સવારના 8:30ની આજુબાજુનો ટાઈમ થયો છે એટલે ટાઈમ લાગશે. તો આ પ્રમાણેની અહીંની ચૂંટણીની વ્યવસ્થા છે. ખૂબ સરસ વ્યવસ્થા છે. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો આવા નવા વિડીયો તમને રેગ્યુલર જોવા મળશે.
બાકી